પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની પ્રેરણાથી રવિવારના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક સાથે 59 ઉપરાંત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાદરા સંતરામ મંદિર મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ નગરપાલિકાના સદસ્ય પરેશભાઈ ગાંધી તથા સંતોષભાઈ પટેલ સહિત હરિભક્તોના હસ્તે દીપ પ્રગટાવી રક્તદાનની શરૂઆત કરવામાં આવી હતી। યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મની સાથે સમાજ સેવા દ્વારા રક્તદાન કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આજ રોજ પાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લાલજી મહારાજના 51ના જન્મોત્સવ મહોત્સવ નિમિત્તે અને સ્વામિનારાયણ ભગવાનના ધોલેરા ભગવાનના 200 વર્ષ પૂર્ણ થાય આ આયોજન કર્યું છે। એમાં મોટી સંખ્યામાં આપણે રક્તદાતાઓએ દાન કરેલું છે। આ કેમ્પનું શુભ મુહૂર્ત આપણે સંતરામ મહારાજ મંદિરના મોહનદાસજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું હતું। આજ રોજ પાદરા ખાતે સ્વામિનારાયણ મંદિર નવાપુરા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। વડતાલવાસી શ્રી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તથા પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી ધોલેરા જે દેવો સ્થાપિત કરેલા છે મદન મોહનજી મહારાજ તથા શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ નિમિત્તે આજ રોજ પાદરા ખાતે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તથા 59 સ્થળોએ એક સમયે આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે તથા પાદરામાં સંતરામ મહારાજ શ્રી મોહનદાસ મહારાજના સ્વદ હસ્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે।